જય શ્રી રામ મિત્રો, તમે જોઈ શકો છો વાંદરા અહીંયા કેટલા બધા આટા મારે છે તે. તો મિત્રો, આ મંદિરે તમે આવો એટલે ખાસ તમે ધ્યાન રાખજો. પહેલાં જ તમને સૂચના આપી દઉં કે તમારા હાથમાં કાંઈ પણ જાતની વસ્તુ હોય ખાવા પીવાની કે મોબાઈલ કે ટોપી કે ચશ્મા કે કાંઈ પણ વસ્તુ હાથમાં હોય તો બને ત્યાં સુધી સેફટીથી રાખજો. કેમ કે આ બધા વાંદરા તમે જોઈ શકો છો અહીંયા તમારા હાથમાંથી તે લોકો છીનવી લે છે વાંદરા અને પોતે લઈ જતા હોય છે મિત્રો. કેમ કે વાંદરાનો સ્વભાવ જ એવો છે કે સારી વસ્તુ જોવે એટલે સીધી હાથમાંથી પડાવી લે મિત્રો. એટલે તમે ખાસ ધ્યાન રાખજો આ મંદિરે દર્શન કરવા આવો તો. અને તમે આ મંદિર જોઈ શકો છો, પ્રફારેશ્વર મહાદેવજીનું મંદિર છે મિત્રો. અને આ મંદિર આવેલું છે મસૂરી જતા રોડ ઉપર. જો મિત્રો તમે મસૂરી જતા હો તો જ્યાંથી 7 થી 8 કિલોમીટર મસૂરી રોડ ઉપર તમે આગળ જાઓ તે જ જગ્યાએ તમને આ મંદિર આવતું હોય છે મિત્રો. જમણા હાથ ઉપર આ મંદિર આવેલું છે મિત્રો. તો તમે જોઈ શકો છો મંદિરનો નજારો કેવો સરસ મજાનો છે તે. અને ચાલો આપણે મંદિર અંદર જઈએ, મંદિરના દર્શન કરીએ અને શું શું છે અહીંયા, શું માહિતી છે મંદિર વિશે થોડું ઘણું આપણે જાણીએ મિત્રો. તો મિત્રો વાત જાણે એમ છે કે આ મંદિર આજથી બહુ જૂનું એવું મંદિર છે ને મિત્રો. આ મંદિરને આશરે 40 થી 50 વર્ષ જેવો સમય થયો હશે, બહુ ઝાઝો સમય નથી થયો મિત્રો. એટલે આ મંદિરના પૂજારીનું એવું કહેવું છે કે આ મંદિર પોતાના પરિવાર માટે તે લોકોએ મંદિર બનાવેલું હતું. અને આ મંદિર પોતાના પરિવાર માટે બનાવેલું હતું અને પછી ધીમે ધીમે ભાઈ ભક્તો માટે પણ ખોલી દેવામાં આવ્યું હતું મિત્રો. અને આ મંદિરનું મેઇન આકર્ષણનું કારણ છે આ તમને જે સામે દેખાય ને તે સ્ફટિકની શિવલિંગ મિત્રો. આ તમે શિવલિંગ જોઈ શકો છો, સ્ફટિકની શિવલિંગ છે. તમે નેટમાં સર્ચ કરજો સ્ફટિક એટલે શું, તમને બધી માહિતી મળી જશે મિત્રો. અને સામે દેખાય તે મંદિર છે મિત્રો. તો કંઈક આવું મંદિર છે. તો ચાલો આપણે મેઇન મંદિરના મહાદેવના દર્શન કરીએ મિત્રો. અહીંયા પણ 2 સ્ફટિકની શિવલિંગ રાખવામાં આવેલી છે અને આવડી છે મેઇન શિવલિંગ મહાદેવની પાછળ માતાજીની પ્રતિમા રાખવામાં આવેલી છે. તો તમે અહીંના પણ દર્શન કરી લ્યો શાંતિથી. અહીંયા મિત્રો તમને પ્રસાદીમાં બધી સારી એવી પ્રસાદી આપવામાં આવે છે, ચા પાણી નાસ્તો કરવામાં આવે છે મિત્રો. પણ મિત્રો અહીંયા એક વાત છે કે અહીંયા પણ કોઈ પણ જાતના પૈસા લેવામાં આવતા નથી. આ જગ્યાએ કોઈ પણ જાતની દાન દક્ષિણા કે એવું કંઈ લેવામાં આવતું નથી મિત્રો. એટલે અહીંયા આવી રીતે નાની નાની 2-3 શોપ છે. તો અહીંયા તમે ખરીદી કરી શકો છો તમારા માટે જે કાંઈ વસ્તુ લેવી હોય તે. રુદ્રાક્ષની માળા, તુલસીની માળા, તે બધી વસ્તુ તમને અહીંયા મળી જાય છે મિત્રો. અને મિત્રો અહીંયા મેં પણ એવું પણ સાંભળવામાં આવ્યું છે કે આ જગ્યાએ તમને ગંગાજળ ફ્રીમાં આપવામાં આવે છે. તમારે ગંગાજળ જોતું હોય તો તમને આ જગ્યાએ મળી જશે મિત્રો. તો તમે આ દુકાનો બધી જોઈ શકો છો, 2 થી 3 શોપ છે આ જગ્યાએ. અને મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો મિત્રો. તો મિત્રો અમે પહોંચી ગયા હતા સ્ફટિકની શિવલિંગ ઉપર જળ ચડાવવા માટે. તો અમારી સાથે સાથે પૂરું ગ્રુપ મેમ્બર પણ અહીંયા આવી ગયું હતું ભગવાન મહાદેવને જળ અર્પણ કરવા માટે મિત્રો. તો તમે જોઈ શકો છો કંઈક આવું મંદિર છે. બહુ મોટું મંદિર નથી પણ આ મંદિરે તમે આવો એટલે તમને એક શાંતિનો અનુભવ થઈ જાય છે મિત્રો. અને આપણને એમ લાગે કે આપણે જન્નતમાં જ આવી ગયા. તો શાંત અનુભવ થતો હોય છે મિત્રો આ મંદિરે. એટલે સરસ મજાનું મંદિર છે. તો તમે જોઈ શકો છો મંદિરે આપણે પહોંચી ગયા છીએ અને મહાદેવની પ્રતિમાને જળ ચડાવવામાં વારો આવી ગયો છે મિત્રો. કેમ કે ટ્રાફિક બહુ ઝાઝો છે, કેમ કે બધા ભક્તો અહીંયા જળ ચડાવવા માટે આવતા હોય છે. તો આપણા ગ્રુપના મેમ્બરો બંને બહેનો પણ અહીંયા જળ ચડાવવા માટે આવી ગયા છે મિત્રો. તો પહેલાં 2 બહેનો જળ ચડાવી લે, પછી આપણે જળ ચડાવશું મિત્રો. તો ચાલો બહેન આપણે જળ ચડાવી રહીએ છીએ, પછી આપણો વારો આવશે જળ ચડાવવાનો. તો મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખજો મિત્રો. અને મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો તે ચોક્કસપણે મને જણાવજો. અને તમારામાંથી કોણ કોણ મસૂરી ફરવા આવ્યા છો અને આ જગ્યાએ મહાદેવના દર્શન કરવા આવ્યા છો તે પણ ચોક્કસપણે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને મને ખબર પડે કે આ જગ્યાએ કોણ કોણ દર્શન કરવા આવેલા છે તે. સારું, મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં.